ઓય હોબળો આવતા મહિનાની 4 તારીખે હું પિયર જવાની હું અરે હું વિચારું હા વિચારું એટલે હું કઈ તમે પૂછતી નહીં તમને જણાવશું કે હું જવાની હું ઈ. અલે પણ હવે તને મન ફાવે એમ તું નક્કી કરી દે, થોડું ચાલે હવે. મને ખબર જ હતી હા કે તમે આડા ફાટશો જ એટલે તમને જણાવ ને એ પેલા મામલતદારને કઈ નાઈશું મામલતદાર ને કઈ નાઈ તું? ઓ મામલતદાર તમાર માં આખા ઘરની અરજીઓ તે જોડે જ પાસ થાય છે ને. હવે એ બધું બરાબર તે મમ્મી નો કીધું પણ તે મને કીધું, તારે મને તો પૂછવું પડે ને. હવે મામલતદારને મોઢા પર ઝાપટી નાઈશું તો તલાટી નો પૂછવાનું હોય. તલાટી હું તલાટી? ઓહો તમે તલાટી હા જ્યાં જોઈએ ત્યાં મામલતદારની આગળ પાછળ ફરી જતા હોય એ સૂચના આપીને કરી જવાનું. અમે તો ઘરમાં જણ છીએ જ નહીં ના. મારે એ બધું નહીં વાપરવું પણ તું હે ને આવી રીતે અચાનક નક્કી કરે એમ ના ચાલે હવે. અમે જઈએ તમને દેખાય છે હા આ દર 15 દાડે તમારી બોનાઈને હાજરી પૂરાઈ જાય એ કોઈ નહીં. એટલે હવે બૂન તો આવે હવે એ તો મમ્મી ખબર કાઢવા આવે. હા એટલે યુવાન માની ખબર કાઢવા આવે ચાલે અને અમારે તો મા બાપ સાથ નહીં કમરથી ઉપરથી ટપક્યા છે વાત કરો હતી અમે મામલતદારને ફોન પર વાત કરતા હોભળ્યા હા કે બેટા તારે દર 15 દાડે આવી જવાનું. તારી સાસરી વાળા ગમે એટલે નાટક કરે ને તું ઉપર વટ થઈને આવવાનું. મારી માં તો કોઈ મને આવું નહીં શીખવાડતી ને. એટલે હવે આ બધું તારા છો માથા લેવાના આવે હા. અને એ તો બૂન ને આવવા નતા દેતા ને એટલે મેં કીધું તું કે આવું શીખ. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.